गाइस हमारी सुबह हो गई है। सुबह हो गई 5 વાગી ગયા છે, 5 સવા 5 વાગ્યા છે। બસ આવું બધું ચાલે છે। જો આ બેગ પડ્યા છે, બાકી રેડી થઈને બધા બેસી ગયા છે। નીકળવાની તૈયારી ચાલે છે। શું કરે? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ। સો ગાઈઝ વાગ્યા છે સવારના 5:30 વાગે આપણી જર્ની સ્ટાર્ટ થઈ છે। પાછળ નીકળીએ થોડીક વહેલી છે એટલે એને ફોલો નહીં કરતા। એ શાંતિ રાખો, હવારમાં હું દેખારો માંડ્યો છે। ગાઈઝ અમારી જર્ની 5:30 વાગ્યામાં સ્ટાર્ટ થાય છે અને આગળ હમણાં હું તમને જણાવીશ અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે અમે ક્યાં જવાના છીએ। પણ આ લોકો માટે સરપ્રાઈઝ છે એટલે હું અત્યારે બોલીશ નહીં। રસ્તામાં અમે 50 કિલોમીટર જેવા દૂર જાશું, પછીથી હું જણાવીશ બધાને કે અમે ક્યાં જવાના છીએ। ત્યાં સુધી બધા માટે છે સરપ્રાઈઝ। એની આઈડિયા નો? હેલો બહુ રેડી થઈ આવો ભાઈ, પર્વભાઈ। પિયુષ અત્યારમાં કરે છે ફાસ્ટેગ ગાડીમાં। કાલ સાંજે અમે ઓલમોસ્ટ સામાન સેટ કરી નાખ્યો હતો, પણ હજી થોડો ઘણો અહીંયા છે। એ જેન્સી 1 કલાક કઈ રીતે બધાને પાછળ અમે કયું નહીં રાહ જોઈને ઊભા છીએ। પણ અમે ક્યારના રાહ જોઈને ઊભા, આટલી વાર હોય? ગાઈઝ હવે ગાડીમાં સામાન ગોઠવાઈ ગયો છે। અમારી ગાડી ફૂલે ફૂલ થઈ ગઈ છે। અમે 7 જણા છીએ ને સામાન બધું થઈ ગયું। ગજાનનજી મહારાજની જય, ખોડિયાર માત કી જય, ગંગેશ્વર મહાદેવની જય। कैसे हो? अच्छा बढ़िया है। एक पर्व नहीं दिखाई दे रहा। आज पकड़ा कि नहीं खोया हुआ है। पर्व ઊંઘવા છે। बढ़िया ગાઈસ સવારમાં અત્યારમાં થઈ ગયો છે ટ્રાફિક જામ। ગોંડલ ચોકડી થી થોડા કે આગળ આવ્યા છે। ગોંડલ ચોકડી એ બહુ ટ્રાફિક હતો, અહીં રસ્તામાં બહુ ટ્રાફિક છે બીકોઝ અહીંયા કામ ચાલે છે પુલનું, એટલે રોડ ઉપર ટ્રાફિક તો રહેવાનો જ અત્યારમાં। જો પાછા રોંગ સાઈડમાં આવતા હોય ને એટલે વધારે ટ્રાફિક થઈ ગઈ। સવારમાં વહેલા નીકળીએ ને તો થોડોક ફાયદો થાય, ટ્રાફિક ન મળે, પણ તોય અત્યારમાં ટ્રાફિક છે। आपको कुछ आइडिया है? મને તો આમ સોમનાથ નું દેખાય છે, પછી તો ખબર નહીં આમ લઈ જાય એટલે જો જુનાગઢ તો તું કે નહીં, કારણ કે ત્યાં તો એટલામાં તને મજા આવે નહીં। જુનાગઢ થી જરા કેવા આગળ જ વધવાનું। ગીર માં જવાનું થાય આમાં, નક્કી નહીં। 2 વસ્તુ છે, મેં 2-3 વસ્તુ ગેસ કરી રાખી છે। એક મેં દીવ રાખ્યું હતું, પછી સોમનાથ રાખ્યું હતું, જુનાગઢ છે ને ગીર છે, આમ 4 વસ્તુ છે। એટલે મેં એને 4 સર્ચ માં જોયું મેં ક્યાં હોય છે। આમ જો અમે કાલે બોલ્યા હતા એમાંથી એકાદું કઈ એક એવું નામ છે કે નથી એમાંથી? હા તો બીજું આઈ જે બોલે એમાંથી હું કહીશ જ નહીં, કાલ બોલ્યા તેમાંથી હોઈ શકે નહીં હોઈ શકે ને, એટલે હું કહીશ જ નહીં કઈ। ના તમારું તો બહુ આયેલું હા। અમે એક વસ્તુ તો ગેસ કરી જ નથી, ઉનાળામાં છોકરાઓને આખા દિવસ 1 દિવસ જવા માટે મળે તો શું હોઈ શકે? બધી નો હોય યાર, આપણે કપડા કેવા લેવડાવ્યા છે તમે વિચારો। એવું ના હોય। તો કાલના દિવસે તો પાછા પહેરવા હાટુથી લેવડાવ્યા હોય ને। વોટર કન્ફ્યુઝ કરે, મોટા ભાઈ નથી વોટર નથી યાર, તો એના માટે અલગ જ કપડા લેવાના। એટલે તો 5 વાગ્યામાં નીકળવાનું હોય શકે, ઈ ટાઈમે તમે ત્યાં પહોંચી શકો એટલે। હેંગુજી નાઇટ ડ્રેસ તો કીધા હે ને, મારા કઈ હવે ફિક્સ થઈ ગયો ને મારા નાઇટ ડ્રેસ તો કીધા તો હે લેવાનું। પણ તોય હજી ઠીક નાઈ ખાલો ના અરે સસ્પેન્ડ આપ ના હા સસ્પેન્ડ ને ઈ આ તમને યાદ કરાયું કે ઈ તમે બોલ્યા જ નહોતા કાલ। ઈ તો બોલી પડી ગઈ નાવડ તો ફાઈનલ આ લખીને ચીઠી કરી નાખી। હાલો કશાની કરી નાખી હાલો ના હજી આવા દે ને બોર્ડ પર જોવા કે મ્યુઝિક ચાર જગ પર ડિક્લેર કરશે પણ વિનર પછી ખબર ગાઈઝ અમારી જર્નીને હવે આપણે આગળ કન્ટિન્યુ કરી છીએ। હમણાં થોડીક વારમાં ગોંડલ પહોંચી જાશું, હજી તો સાપર આવ્યું છે। વોટર પાર્ક લ્યો નો યાર હાલો કાલે રમાડતા હોય ફિરે નહીં કાઈ બધું કીધું તમે हेलो કાલ મેં કઈ કીધું પછી આયા કરતી હતી પછી તમે પોરબંદર સાઈડ નું કઈ વિચાર્યું જ નથી એમ હું તો યાદ કરાવતી હોય તમને બધી ફોટો બોલી કાઈ ચાઈન કી હે
તો કઈ દી? ડાયવર્ટ કરવા Divert માટે કરે. હા, એને ચાઇન કોઈ લઈને ખબર પડી ગઈ. આ તમે મને એમ કીધું હતું કે હિન્ટ આપવી તો મેં તો આપી divert દીધી કરો. મેં અત્યાર સુધીમાં કેટલી વાર આપી દીધી છે પણ તમને યા સમજી હઈકા હોય તો હા, એ તો પાણીમાંની પાણીનો જગ્યાએ fix જ છે, પાણીનો fix જ છે. વોટર પાર્ક નું કહી દીધું એટલે ઈ નથી હાલો એવું કઈ નહીં, water park નથી બીમાં ગમે. આવી ચેલેન્જ કરવી જોઈએ કારણ કે જે એક્સાઇટમેન્ટ બાળકોનું જોવાની મજા આવે ને એ વાત જ જવા દ્યો કારણ કે એટલું આમ વિચારે રાખે ને એવું બધું કરે ને એટલે આમ મજા આવે જોવાની તો કાંઈક ને કાંઈક ચેલેન્જ આવી કરવી જોઈએ તમને લોકોને મજા આવે છે કે નહીં કમેન્ટ કરી દેજો તમને તમને લોકોને નથી પૂછ્યું બહુ મજા આવે આજનું વેધર કેવું રહે છે એ બહુ તડકો ન હોય તો સારું તો અમને આમ આખો દિવસ ફરવાની મજા આવે તડકો હોય તો ભાઈ તડકાના 1 થી 4 કલાક તો આપણે ટૂંકમાં એક જગ્યાએ બેસી રહેવું પડે એવું થઈ જાય તમે ફરવા નીકળો તો કુદરત તમારું ઉપર ધ્યાન તો દે જ ને તમે નીકળ્યા છો તો નહીં કે તડકો અત્યારમાં વાદળા થઈ ગયા છે ગાઈઝ આમ જોઈને એમ થઈ ગયું આ હા હા આજ તો દિવસ સારો રહેવાનો ઈચ્છા હોય છે કે વાદળા જોઈ પણ એવું હોય કીધું ને તમે જીતના ટાંક. આકાશમાં એકદમ વાદળા દેખાય છે તડકો લગભગ ઓછો પડશે આજે એવું લાગે છે ચા પીવાઈ ગઈ છે નાસ્તો કરી લીધો છે પણ તોય જેતપુર સાઈડ આપણે ચા માટેનો એક બ્રેક લેશું આ ડ્રાઈવર સાહેબ ને પીવા માટે Big Boss final winner. જાય કોણ સાચું ને કોણ ખોટું. ત્યાં થઈ જાય આ બધી અને ત્યાંથી તો પછી મારે મેપ મારવો પડે ભાઈ જ્યાંનું કયો ત્યાંનું કેવું પડે ને કે પછી કેમ ખબર ગાઈઝ અમારું પહેલું ટોલ પ્લાઝા આવી ગયું હતું ગાઈઝ તો અત્યારમાં આપણે એન્યુઅલ ફાસ્ટેગ હોય ને એ આમાં ચાલુ કરી દીધું છે ને પેલી ગાડીમાં અમારી હતું અને એમાં થોડી ઘણી ટ્રીપ બાકી હતી બાકી તો લગભગ કમ્પ્લીટ થઈ ગઈ હતી એન્યુઅલ નો પહેલો ટોલ કટ થયો खुदी में पहाड़ियां पे चलता अच्छा लगे अच्छा लगे हुई शाम ने साथ है संग चल रहे धूप के किनारे छाँव की तरह 3, 2, 1 काफिराना साहे इश्क है क्या है ऐसे तुम मिले हो વૈષ્ણુ હે અત્યારે ગરમી નથી ગરમી નથી અમારો પહેલો બ્રેક આવી ગયો છે અહીંયા એક આગળ હોટલ છે ને ત્યાં અહીંયા બેઠા છીએ અત્યારે જેન ઝી એ ડોનટ કાઢે ખીચાવા નાખ્યા ઉપર જ ખુલી હોય એવું ના હોય અહીંયા. ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ ગોંડલ અને થોડીક વાર અમે અહીંયા હોટલે રેસ્ટ લેવા માટે ઊભા હતા તો અમે એવું વિચાર્યું છે કે અહીંયા બ્રેક લીધો જ છે ને તો આપણે છે ને ડિક્લેર કરી નાખી આપણે ક્યાં જવાના છીએ આ બધાને પૂછી લઈ અને જે જીતે છે એને વિનર ઘોષિત કરી અને બાકીનાને આપણે થોડીક પનિશમેન્ટ આપી દઈ એવું વિચાર્યું છે તો પનિશમેન્ટ ક્યાં મળશે પનિશમેન્ટ અહીંયા જ અહીંયા નો હાલે અહીંયા તમે પનિશમેન્ટ છે ડિક્લેર થાય ત્યારે જ મળે તો ક્યાંથી આવશે? આપણે આપણી સાધન સામગ્રી લઈ લીધી છે આ કપડું તો મોઢું લૂછવા માટે છે આની અંદર લોટ છે અને આ ચિઠ્ઠી છે તો આ ચિઠ્ઠીની અંદર બધા એના નામ લખેલા છે મેં તો હમણાં એક એક ચિઠ્ઠી આપી દઈશ વરસાદ ન થાય થઈ છે બહુ કઈ ચીજની વાત કરો? લખવાનું તો છે જ ને નામ હાલે બોલપેન ક્યાં? બધા એને અલગ અલગ જગ્યાએ જઈને લખવાનું છે બોલપેન આપો, બોલપેન. બધાયનું. હા 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 ઇંગ્લિશમાં તને ગમે એ ભાષામાં લખ મને આવડે વાંચતા એમ નહીં ટેન્શન લેવાનું શું? લખી નાખવાનું હોય તારી તે ડેસ્ટિનેશન નક્કી કર્યું તે ચિઠ્ઠી લખી તારી
મારી તો એમ ને મારે હોટલ બુક થઈ ગઈ છે એમાં બસ ક્યાં એવું કરવાનું છે? હવે હા હોટેલ બુક કરી નાખી ના આવું આ એને ગુમરાહ કરે છે આપણે. ઈ તો મેં એક વિચાર્યું હવે લખી નાખે એને ગુમરાહ કરે છે. આમાં કઈ ભેગું થાય એમ નથી મને દેખાય એવું. કઈ સામાન નથી તો હોટલ તો બુક થઈ જ ગઈ હોય ને ગાઈસ ચણા લોટ એ હો ની પોતા પાસે રાખો ફોલ્ડ કરીને હમણાં તમારી પાસે લેવામાં આવશે તો ગાઈઝ અમે એવું વિચાર્યું કે ચાલો આપણે અડધા રસ્તે પહોંચ્યા છીએ ને તો અત્યારે જ આપણે આ બધું કરી નાખી ડિક્લેર બધાય બહુ રાહ જોવે છે ક્યારના એટલે એવા નહીં પણ હરકી વાર બેન દેખાય એ વાળો વાળો બેન વાળો એ હા નો ટેન્શન ઓકે તો લખ્યું જ હશે ભાઈ મને વિશ્વાસ છે તો ગાઈસ તો હવે આપણી બધી ચિઠ્ઠી આવી ગઈ છે ફાઇનલી હવે આપણે એક એક કરીને ખોલશું કોનું સાચું છે ઈ યેલો પકડો મારો તો પોપટ જ નામ બોલજો પેલા એ પરો તારે ના જોવાનું હોય ખુશી ખુશી ગીર એ ખુશી દે એટલે ગીર દીદી નું ગીર લાસ્ટમાં કેવા જો લાસ્ટમાં કેવા પાછું restart કરી. ગીર કેન્સલ કે નહીં એમ એમ કેવા ના ઈ હોય છેલ્લે કહીશું આવું સાસણ ગીર જેન્સી સાસણ ગીર નથી આવતો અરે યાર રેવા દે પાછું સાસણ પાછું પાછું એવું થોડું હે યાર ઈ તો સાસણ ગીર એવું હોય આ બધે પાછું ન બધે હરખું જ લખ્યું છે તે ઈ જ લખ્યું મેં તો હજી બધું મેં कुछ भी यार શિવરાજ શિવરાજપુર બીચ જવા માટે જામનગર રોડ લેવાનો હોય મને નથી ખબર યાર આવું તો રસ્તાનું નોલેજ રાખો એટલા માટે તો હોય આ બધી ધ્યાન રાખવાનું ગાડીમાં જતા હોય ને બાય કાર નગર જવું પોરબંદર સાઈડ થી જાય ને તો શિવરાજપુર બીચે આવે પોરબંદર પછી મેં આ બધું જોયું છે એટલે એને ત્યાંથી જોયું હા તો એને ત્યાંથી જ જોયું હોય તો બરાબર છે ભાઈ મેં નથી યાર એવું મને આવું રેવા દ્યો ભાઈ પર્વ માધવપુર જોજી પરવા એમાં તો કોઈ બાજુ થોડું આવે ઈ માધવપુર આ રૂટે જ આવે હાલો આ બધાય સર્ચ કરેલા હે ભાઈ બધાય સર્ચ કરેલા હું તો લખી દઉં બધાય સર્ચ કર્યું છે જો આ છે સાસણગીર પરમ એટલે તું એક મિનિટ શાંતિ રાખો લખવાનું હતું તમારે કામ કરવા મેં તો તો આમાંથી એકઈ નું સાચું પડ્યું નથી મને એવું લાગે છે કે મારે હજી એક ચાન્સ આપવો જોઈએ ચાન્સ આપો ચાન્સ અરે આ શિવરાજપુર ને માધવ બધે લાઈન માં જ આવે હે યાર ને ના આવે પણ હવે હાલો બીજો કાંઈ વાંધો નહીં હવે બીજો રાઉન્ડ થાય ચાલે છે એમાં ને એમાં લખી નાખો આમાં નામાં તમારી ને તમારી ચિઠ્ઠીમાં લખીને પાછું પેક કરવા લ્યો માધવપુર લઈ તો અલા લાવો. મને બીજું યાદ નથી હવે અરે ભગવાન પણ એમ નહીં તમારે 3 ના નહીતર એકનું સાચું પડી જતા તો 3 સાસણગીર થયા ને ફોનમાં સર્ચ કરી ફોન ગાઈઝ હવે બધાય છે ને સેકન્ડ ટાઈમ અત્યારે ચિઠ્ઠી લખે છે પાછા પરવો સર્ચ રહેવા દે તું પેલા હું અમે લઈ આ એમાં નાખી દો હાલો જેને લખાઈ જાય આમાં મૂકવામાં પાછળ લખો જગ્યા નથી 4 ચિઠ્ઠી થઈ છે ખુશીબેન ની બાદ પાછી બધી એ ચિઠ્ઠી આવી ગઈ છે ગાઈસ તો આપણે એક એક કરીને ખોલી નાખશું ખુશી ની લાગે છે ખુશી ની જ પેલી આવે છે ફરવા લખ્યું છે ખાલી શું યાર કુછ ભી આ કેન્સલ નો હાલે હાલો એક કેન્સલ આ કોણ છે શું લખ્યું છે આ જોઈ લે વાંચી લે મેન્ડોર અરે પાંડવ કેવું મેં મેંડોર રેવા દે ટેકી પાંડવ કેવું સાવે પાટણ વાવ ઈ જ ને હાલો કેન્સલ સોમનાથ આ ત્વિષા ઈ સોમનાથ છે આ કોણ છે મેં પેલા લખ્યું સોમનાથ મારી ચિઠ્ઠી મેં પેલા મેં ખોલ મેં પણ કાંઈ વાંધો નહીં જેને લખ્યું એના પરમ છે ને સાળંગપુર લખ્યું હે ઈ સાળંગપુર વાળો ભાવનગર સાઈડ નો રોડ આવે આ ના આવે જેન્સી સોમનાથ ખુશીએ લખ્યું તું ખાલી ફરવા પરવાએ લખ્યું તું પાટણ વાવ કેવું મતલબમાં અને ત્રિષાએ ને આ બે સોમનાથ કર્યું હતું પરમે સાળંગપુર કર્યું તો બધાયનું ખોટું પડ્યું છે બે ચાન્સ આપવામાં આવ્યા હતા હવે ના હોય એટલે બધાયનું ખોટું છે એકઈને પ્રાઇઝ એ કાંઈ નહીં મળે અને પનિશમેન્ટ બધાયને મળશે ઈ જ સાળંગપુરા બોલ્યો તો ખીચડી હનુમાન ઈ તમે આમાં લખ્યું તું ની ચિઠ્ઠીમાંથી નથી હવે આ છે ને કઈને હું જણાવીશ નહીં અમે અત્યારે ક્યાં જઈશ ખાલી હું પનિશમેન્ટ આપીશ હાલો ઉભા થઈ જાઓ આમ સાઈડ માં વયા જેવું વાડ પર બાકી તમારી રીતે આમ મોઢું આમાં કરી નાખવાનું એવું બધું કરવા ના કરે દે નાક ખાલી કરો ભાઈ આવી જાવ
અને સમજાવો આવું બધું ન કરાય. લેડીઝ ફર્સ્ટ, લેડીઝ. ફટાફટ કરો ઉતાવળ રાખો લેડીઝ બધા. ફર્સ્ટ હે લેડીઝ ફર્સ્ટ. વાહ हाँ, तो આમ मुझे જોતો પછી कुछ अलग ही આનું મોટું જો આજ આય તમે હરખાઈ નથી કરતા હું બોલીશ તે આમ તો આખે આખું થાય આવી રીતે થોડું હાલે એ પર બસ હાલો આને ન દિયો અહીંયા આવતો રે પોતા થોડીક જાડવો આપણું સેફટી માં જો. લૂછતો નહીં અને લૂછવા નહીં દઉં આ તો લઈ પણ દુશ્મન નહીં થોડીક જાડવો રાઈટ અને લૂછવા નહીં દઉં મૂકી દે આયા ઉપર લૂછતો નહીં તો પાછું કરીશ પેલા એ લાઈન માં ઉભો રહે અહીંયા આવતર ટી-શર્ટ બગડશે બોલ હું જ રહી આલા પરમભાઈ પરવભાઈ તો ગિફ્ટ જોતી હોત તો કઈ મજા આવત વેરી ગુડ હાલ અહીંયા આવતો રે લાઈન માં અરે યાર ખુદનો લોટ ક્યાં અહીંયા આવો તો બધાય નંગ સામે આવો તો ફોટો હું કેટલો ઉભા રહ્યા ગાઈસ અમે બધા વિનર છીએ ગાઈસ. વિનર નહીં લૂઝર વાહ સુપર ટ્રીપ એન્જોય કરતા હુઆ ગેમ રમીને પણ મજા આવી ને મોટા જોઈ લીધા નીંદર ઉડી ગઈ વાત સાચી તો રસ્તો જોવાનું મતલબ એમ કે આપણે બાય કાર ક્યાંય બી જાતા હોય ને તો જોવાનું એટલે હોય કે કયા રસ્તા ઉપર કયું સ્થળ આવે સારંગપુર એમાં ના લખવાનું હોય રોડ જોયો એટલે મારે એવું થયું યાર આ ખોટું આ બે પણ હે ને થોડું દેખાય ઊંધું દેખાય મેપમાં જોયું એટલે હવે છે ને હજી હું થોડુંક સસ્પેન્સ રાખીશ હું હજી કોઈને કહેતી નથી ક્યાં જવાનું છે પિયુષને તો ઓલરેડી ખબર જ છે અને જો અમે બે જ પ્લાન કરેલો છે પણ રોડ ઉપર અગર ઉભા રહ્યો, 3 તાની ઉંમર. 1 2 3 મહાદેવ. અરે અમે ટ્રોફી દેવું ગીસ આ જો આ છે કહી દો. બાવડી ટ્રોફી આય નથી જોતી ટ્રોફી નથી જોતી તમે છે ને એક હજી ગેસ ના કર્યું જો તમે ગેરેજમાં બીચ સર્વિસ માનો કે તારા મગજમાં આવ્યો હોય તો ધીરુભાઈ અંબાણી નું ગામે આવે હા ડીંગ ઈ હોય શકે એમ કહું છું ડેસ્ટિનેશન આવી ગયા ઘુમાડે પણ તમને આઈડિયા હોવો જોઈએ એમ જ કહું છું કે આ રસ્તા ઉપર કેટલી બધી સુંદર પ્લેસ આવે છે એ આપણે ખબર હોવી જોઈએ ગુજરાતમાં એમાંય સૌરાષ્ટ્રમાં બધે ખબર હોવી જોઈએ ક્યાંક શું આવેલું છે ઈ. ઉત્તર ગુજરાતમાં ગયા હોય તો તમને ના ખબર હોય એની વિશે અહીંની તો ખબર હોવી જોઈએ નથી ને. એમને ખોટું પૂછો માં એને તમે પૂછો માં એ પૂછે મને કે દીવે હોઈ શકે એમાં નક્કી થોડું હોય આમાં તો સોમનાથ હોઈ શકે તમને તો ના પાડી ચોરવાડે હોઈ સોમનાથ ના શકે પડી. મેં કીધું મેં ચોરવાડ ના પડી ચોરવાડ બોલી ગયો ચોરવાડ એમની સકે કરે છે કાઈ હાલો ગાઈસ તો આવી ગેમ રમાઈ ગઈ છે બધાયને અમને બધાને બહુ મજા આવી ગઈ ભલે ભાઈ, અને ભલે બસ હવે તું અહીંયાથી બેટરી થોડીક વારમાં હમણાં આગળ વધશું આપણે અહીંયા શું લાગે? હા લેતો જા ગાડીમાંથી ગાઈસ આપણો બ્રેક થઈ ગયો છે પૂરો નાસ્તોય કરી લીધો બિસ્કિટ ખાઈ લીધા કેરી ખાઈ લીધી ને એવું બધું ખવાઈ પીવાઈ ગયું ઘણી વાર બેસાઈ ગયું અને હવે અમે ફાઇનલી નીકળી ગયા છીએ વાદળા તો છે જ પણ તડકો અત્યારે હવે વધી ગયો છે અને હવે આપણે આ રોડને જેતપુર સુધી આમનામ કન્ટિન્યુ કરવાનો છે પુલનું કામ ચાલુ છે એટલે વચ્ચે વચ્ચે ડાયવર્ઝન ને એવું બધું આવે છે શાંત કેમ થઈ ગયા છો ગાઈસ अच्छा सिला दिया तूने मेरी दोस्ती का કહી દો. Water park. वॉटर पार्क વોટર પાર્ક કયું ये ना खबर ये गाड़ी उभी रही है કન્ફ્યુઝન ઈ કન્ફ્યુઝન હે सॉल्यूशन कुछ पता नहीं ऐसे हम लोग के बाबू કોકી કા બની ગયા कुकी का बन गई हुई आओ देखियो आओ પૂકી પૂકી આમ. आओ देखियो राजू